अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। श्रीमद રાજચંદ્ર ની આપણે વાત કરીશું. એમનો 8 નો અષ્ટકીય નોંધ છે. એમાં પોતે વિચારણા કરે છે કે લાવો જોઉં તો ખરા જગતમાં કોણ સુખી. પછી છેલ્લે વિચાર કરતા કરતા પોતે પછી એક છેલ્લું વાક્ય એવું આવે છે કે તમે બહાર શું છો, પણ પુરાણ પુરુષે આવી કહ્યું કે તમે અમારામાં આવી જાઓ, અમારા ભેગા આવી જાઓ. આનો અર્થ શું છે? બરાબર. પુરાણ પુરુષ એટલે પુરાણ પુરુષ એટલે કશું નહીં, તે અનુભવ દશા જ છે. પુરાણ પુરુષ એટલે બીજા કોઈ પુરુષ નહીં. પોતાના અનુભવ દશાથી એમને સમજાવવા માંડ્યું કે ઓહો, આ જગતમાં હું સુખ ખોળવા જઉં છું. પછી મને સમજાયું કોઈ જગ્યાએ સુખ તો છે જ નહીં. સુખ એ તો મારો સ્વભાવ છે, સુખ તો અંદર છે, સુખ એ આત્મામાં છે અને આત્માનો એ સ્વભાવ છે. આત્મા વગર શરીરનું અસ્તિત્વ હોય નહીં. એટલે એમને એ રીતે વિચારણા કરી અને સાર કાઢ્યો, તારણ કાઢ્યું કે ખરેખર સુખ એ આત્મામાં જ છે, આત્માનો જ સ્વભાવ છે. અને સુખ આ જગતમાં 5 ઇન્દ્રિયોથી અનુભવાતા આ જગતમાં સુખ છે નહીં. અને સુખ આપવાનો સ્વભાવ કોઈ સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તામાં પણ છે નહીં. માત્ર આપણી કલ્પના અથવા તો માન્યતા છે. સાચું સુખ તો અંદર છે, એ કહેવા માંગે છે. હવે આપણે કામોના લેયરની વાત કરી, 14 લાખ લેયર. એ અહંકારનું ડેવલપમેન્ટ શું કહે છે? 14 લાખ પ્રકારના લેયર્સ બધા હોય. મનુષ્યના ડેવલપમેન્ટના 14 લાખ અલગ અલગ લેયર હોય. અને જેમ જેમ લેયર પસાર કરતો જાય એમ અહંકારનું ડેવલપ વધતું જાય. હા, વધતું જાય. એટલે આ જગતનું રિલેટિવ સત્ય છૂટતું જાય અને સનાતન સત્યની દ્રષ્ટિ પાવરફુલ થતી જાય. રિલેટિવ સત્ય છૂટતું જાય અને સનાતન સત્યની દ્રષ્ટિ પાવરફુલ થતી જાય. એવી રીતે અજ્ઞાનનો અહંકાર ખલાસ થાય અને વિજ્ઞાનનો અહંકાર ખુલ્લો થતો જાય. આપણે ગઈકાલે સાંજના સેશનમાં જે પુરુષાર્થના લેવલે હાઈ લેવલનું કેવળ દર્શનની જે વાત સમજાવી ને આપણે, તો એમાં મને એક નાનકડો કોર્નરનું ક્વેશ્ચન કન્ફ્યુઝન છે, તે મને ક્લિયર કરવું છે, સમજવું છે કે એમાં આપણે જે સમજાયું કે જે હાઈ લેવલનો પુરુષાર્થ જ્યારે કેવળ દર્શનનો થતો હોય અને સ્વભાવમાં ના આવે અને આપણે પ્રોસેસમાં હોય, તે વખતે કોઈ જીવ એટલા જ હાઈ લેવલનો એનો અહંકાર બી હોય, બરાબર? તો હવે એ અહંકાર કરીને એ કોઈક વાર કોઈક સમયે કોઈ ભાવ બગડી જાય અને ભાવ બગડી જાય અને હાઈ લેવલના અહંકારને લીધે નરક ગતિના કર્મો બંધાઈ જાય. તો હવે એ તો સમજાય ગયું, બરાબર? હવે એ સમયે જે થયું એ વખતે એનું આયુષ્ય કર્મ, ધારો કે એક્ઝામ્પલ એ કે 60 વર્ષનું હોય અને એ સમયે નરક ગતિનું કર્મ બાંધી નાખ્યું, પછી એને પાછું ભાન આવે કે આ તો ખોટું થયું, કારણ કે હાઈ લેવલનું એને સમ્યક કેવળ જ્ઞાનનો પુરુષાર્થ છે. એટલે તો પછી એ ભાન થયા પછી એનો આયુષ્ય ધારો કે 80 વર્ષનો હોય, તો એ વખતે જે પડી ગયો નીચે, તો પછી ફરીથી એને જે 11મા ગુંઠાણાની નજીક એમ હોય ધારો કે, તો ફરીથી એને 4થા 5મા ગુંઠાણાએ પડીને પછી નવેસરથી પાછો એકથી પુરુષાર્થ આવ્યો કે એ ડેવલપમેન્ટ એવું ને એવું સ્થિર જ હોય ત્યાં. કારણ કે એ તરત એનો મૃત્યુ તો હોય નહીં, તો એને જે નરક ગતિનો કર્મ બાંધી લીધા પછી એનું જે આયુષ્ય છે, રિમેનિંગ પાર્ટ ઓફ લાઈફ, એ વખતે એને જે સમય પસાર થાય ત્યારે પાછું એ પુરુષાર્થનું ડેવલપમેન્ટ પાછું આગળ પ્રોગ્રેસમાં જાય હાઈ લેવલનું, કે પછી પાછું ફરીથી એકથી જ એને કરવું પડે. એટલે આપણે પહેલા સિદ્ધાંતમાં કીધું છે કે ડેવલપમેન્ટ કોઈ દિવસ કોઈનું માઇનસ ના થાય. જી પણ આ મનુષ્ય ગતિ છે ને સ્વામીજી, એટલે એમાં તો જીવ તો
અહંકાર જે પુરુષાર્થનો છે એ જીવતું બી છે ને, એવી ગતિમાં તો બરાબર કે એમાં તો એનું ડેવલપમેન્ટ એ સ્થિર રહે છે, કારણ કે એને તો ચાર્જ લાઈવ છે જ નહીં, ચાર્જ વાળો ભાગ. પણ આ મનુષ્યમાં આપણે સામાન્ય ઉદાહરણો આપણે સમજાય ને કે ધારો કે આપણે 50 પગથિયા ચડી ગયા અને કોઈ કારણસર નીચે પડી ગયા કે ઉતરી ગયા, તો પાછો એક પગથિયા ચડવા પડે ને આપણે, એક સ્ટેપ બાય સ્ટેપ. એવી રીતે આમાં બી ડેવલપમેન્ટ પડી જાય ને પાછું પુરુષાર્થ કરવો પડે બાકીનો જે, કારણ કે નર્ક તો નેક્સ્ટ બર્થમાં આપણે આવશે ત્યારે એની ભોગવશે એ ગતિ. પણ આ મનુષ્ય ગતિમાં જે રિમેનિંગ પાર્ટ લેવો હતો એમાં એ પાછું ડેવલપમેન્ટ પુરુષાર્થનું હાઈ લેવલમાં આગળ પ્રોગ્રેસ કરે તે ફરીથી કરવું પડે. ના, ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. મનુષ્ય ભાવમાં જ હોય ડેવલપમેન્ટ, અને મનુષ્ય ભાવમાં ડેવલપમેન્ટની વેલ્યુ હોય. બીજા કોઈ ભાવમાં અથવા બીજી કોઈ ગતિમાં ડેવલપમેન્ટની વેલ્યુ જ નથી, કારણ કે માત્ર રિઝલ્ટ છે, ત્યાં પુરુષાર્થ કરવાનો જ નથી. મનુષ્ય ભાવમાં જે ડેવલપમેન્ટ છે ક્યારેય માઇનસ થતું નથી, ગતિ ગમે તે થાય તો પણ. ફક્ત અન્ય ગતિમાં એ ડેવલપમેન્ટ સ્થિર રહે છે અને સાયલેન્ટ રહે છે, એક્ટિવ મોડમાં નથી હોતું. અને મનુષ્યમાં આવે એટલે જે ડેવલપમેન્ટ હોય ત્યાંથી જ પાછો આગળ વધે. અચ્છા, એટલે એનું આયુષ્ય કરવા બાકી તો એને ભાન થાય ફરીથી, એટલે ફરીથી પ્રોગ્રેસ પાછું ચાલુ થઈ જાય. પેલું તો પછી સાઈડમાં થઈ જાય, પણ ફરીથી એટલે પેલું જે ચોથા પાછળ ગુંઠાણેથી આપણે પાછું ચડવું પડે એવું નહીં, એ જ્યાં છે ત્યાં સ્થિર આગળ ડેવલપમેન્ટ કરે. ડેવલપમેન્ટ માઇનસ ના થાય, ગતિ અપ્સ એન્ડ ડાઉન્સ થઈ શકે. એટલે ગતિ અને ડેવલપમેન્ટ બંને જુદી વસ્તુ છે. ગતિ ગમે ત્યાં છે, ગતિ એ ડેવલપમેન્ટ નથી, ગતિ એ કોઝ એન્ડ ઇફેક્ટ છે. અને ડેવલપમેન્ટ એ તમારી મેચ્યોરિટી છે, મેચ્યોરિટી માઇનસ ના થાય. મેચ્યોરિટી એની એ જ રહે, પણ મેચ્યોરિટીની સાથે સાથે તમે જેવા કર્મ બાંધ્યા હોય એ પ્રમાણે ગતિ થાય, અને ગતિ પૂરી થાય એટલે પાછું આવી જવાનું. પાછું ડેવલપમેન્ટ તો એનું જ રહેશે. એટલે પેલું હાઈ લેવલનો જે ઈગો છે એ જ્યારે કોઈ ભાવ બગાડીને અજ્ઞાનમાં ભળી જાય, એ પાછો પછી જ્યારે સંવેદ થઈને કેવળ દર્શનના પુરુષાર્થમાં આગળ વધે ત્યારે પાછું એ પોતાનું ડેવલપમેન્ટ પ્રોગ્રેસ બાકીની લાઈફમાં કરી શકે. એ કરી શકે, અને બીજા અવતારમાં પણ ત્યાંથી જ શરૂઆત થાય, જ્યાંથી અટકેલું હોય ત્યાંથી જ, માઇનસ ના થાય. મારો 300 ડિગ્રીનું ડેવલપમેન્ટ હોય અને 300 ડિગ્રીના ડેવલપમેન્ટ પછી મેં નરગતિ બાંધી એટલે હું નરગતિમાં જાઉં, અને પછી પાછો મનુષ્યમાં આવું તો મારે 300 થી જ શરૂ કરવાનું. બરાબર. એટલે પેલું જે ડેવલપમેન્ટ છે તો મનુષ્ય ભાવમાં બી જ્યારે જન્મ આપણો એટલે જે રહી ગયું છે એ વખતે બી આગળ પ્રોગ્રેસ એમાં ફરીથી કેવળ દર્શનના પુરુષાર્થમાં પ્રોગ્રેસ આગળ ત્યાંથી જ કરી શકે. સમજાય ગયું? બરાબર. એટલે મને એવું ખ્યાલ હતો કે 11મા ગુંઠાણેથી એની નજીક પહોંચ્યા પછી જેમ વ્યવહારિક ઉદાહરણમાં આપણે પેલું નીચે પડી જઈએ તો છેક પહેલે પગથિયેથી સ્ટાર્ટ કરવું પડે ને ઉપર આવવા માટે, એટલે આમાં એવું નથી. આમાં કેવું છે સમજાવું તમને કે આપણે શું કીધું કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન બધું ચોથા ગુંઠાણે થાય, અને પછી એનું ડેવલપમેન્ટ 7મા ગુંઠાણા સુધી રહે. 4, 5, 6, 7 ડેવલપમેન્ટ નો મતલબ આ જગતનું સનાતન સત્ય તમને યથાર્થ રીતે સમજાઈ ગયું. હવે સમજવામાં કોઈ કચાશ રહી નથી. હવે 7 પછી 8, 9, 10, 11 એ એના ઉપયોગ માટે છે. અનુભવ કરવા. હવે એ ઉપયોગ તમને જેમ રહે એમ તમારા પગથિયા 7, 8, 9, 10, 11 સુધી ચડી જાય, અને જેમ અનુભવ કાચું પડી જાય તો પાછા તમે ઉતરી જાઓ. તમે 7 થી નીચે ના જાઓ, 8 થી 11 માં ફર્યા કરો. ડેવલપમેન્ટ થયા પછી ડેવલપમેન્ટ માઇનસ ના થાય માટે 7 થી નીચે ના જાઓ. અને 8, 9, 10, 11 અનુભવના છે, એટલે અનુભવમાં અપ્સ એન્ડ ડાઉન્સ થાય. 7 થી નીચે તમે ના જઈ શકો. એટલે ચોથું પાંચમું જે 4 થી 7 બહાર છે એમાં તો આપણને સમજણ પડી ગઈ છે, એટલે એ સમજણમાં કોઈ ફેર ના થાય, પણ પેલામાં અપ્સ એન્ડ ડાઉન થાય છે અનુભવમાં. હવે એ અનુભવ કેવળ દર્શનનો અનુભવ જો આપણને 48 મિનિટ થઈ ગયો, 48 મિનિટ તમને કેવળ દર્શનની જાગૃતિ રહી. કેવળ દર્શન એટલે આ જગત જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ્યું એ જગત તમે સંપૂર્ણપણે કુદરતી રચના તરીકે જોઈ નાખ્યું. 48 મિનિટ સુધી કુદરતી રચના, એટલે પછી 11મું ક્રોસ થઈ ગયું, પછી 12મું થઈ ગયું.
હા એ સમજી હવે પછી 12મું થયા પછી નીચે ના આવો પછી બરાબર હા જી. જ્યાં સુધી ડેવલપમેન્ટની વાત હતી ત્યારે 7 થી નીચે ના જાઓ અને જો તમે 48 મિનિટ કેવળ દર્શનમાં રહ્યા તો પછી 12માંથી નીચે ના આવો જી જી સમજાય અને પછી 12મું ગયા પછી 1 કે 2 કે મેક્સિમમ 3 અવતારમાં તમને કેવળ જ્ઞાન અને મોક્ષ કેવળ થાય. હા કેવળ જી સમજી હમ? બરાબર બરાબર ખ્યાલ આવી ગયો સ્વામી. હવે એક બીજો સ્વામીજી એક અનુભવ માટે એટલું જાણવું છે સ્વામીજી કે એક આપણે નજીકના એક સગાને બીમાર હતા ને એમને મૃત્યુ સમયે જે મૃત્યુનો સમય હતો એ વખતે ખબર પડી કે ને તેમને જોયા તો એ વખતે એમનું એ જ વખતે મૃત્યુ થયું તો જે નજરે જોયું ને એમાં કન્ફ્યુઝન એવું થયું કે એમને જે હલનચલન પગની આંગળીઓની થઈ પછી એ બંધ થઈ પછી નાભીનો જે મુવમેન્ટ એ બંધ થઈ છાતીની મુવમેન્ટ બંધ થઈ એના મોઢેથી એટલે ફૂંક મારે ને એવી રીતે જીવ નીકળી ગયો મોઢું બંધ હતું તે ખુલી ગયું સ્વામી. હવે મને એ વખતે એવો વિચાર આવે વારંવાર અત્યાર સુધી કે એ વખતે જે નીકળ્યો જીવ તો એ ભલે ધાર્મિક જીવ હતો સંસારી હતો એટલે એને આધ્યાત્મ વિશે કોઈ નોલેજ ખ્યાલ જ્ઞાન કંઈ જ નહોતું પણ એ નીકળ્યો જીવ તો એ વખતે તો એને એવી અનુભૂતિ તો થાય ને સ્વામીજી કે શરીરમાંથી કંઈક તત્વ છૂટું પડી રહ્યું છે તો એ વખતે એની દ્રષ્ટિ સવળી ના થાય કે પછી એ વખતે પણ એને ભાના પડે હું શરીર છું પણ એને એ વખતે એવું શું થાય ને એટલે પણ કોણે થાય શરીરમાંથી નીકળી જાય એટલે શરીર તો જડ થઈ ગયું તો કોણે થાય તો નીકળી એ પણ ખ્યાલ એમ નહીં દેહમાંથી આત્મા નીકળી જાય તો દેહમાંથી આત્મા નીકળી ગયો એ નીકળી જવાની ક્રિયા તો સેકન્ડની હોય છે બરાબર કે કલાકોની હોતી નથી તો સેકન્ડમાં નીકળી ગયો તો કોણે અનુભવ થાય પછી દેહ તો જડ થઈ ગયો એ જે નીકળતી વખતે જેનો એ લોકોને લાઈવ પ્રતિષ્ઠા આત્માનું કોઈ નોલેજ કે ખ્યાલ નથી પણ એવો એક અંદર વિચાર કે અહેસાસ અનુભૂતિ થાય કરી કે આ શરીરમાંથી કંઈક બહાર નીકળ્યું છે ને હું મરી રહ્યો છું એને થાય પણ એને આત્મા નીકળી ગયો છે એવું ના દેખાય આ શરીર શાંત થઈ રહ્યું છે આ દેહ છૂટી રહ્યો છે એવો ભાન થાય એને કેટલીક અંશે પણ આત્મા દેહથી નીકળી રહ્યો છે એટલે આત્મા દેખાય એવું ના બને એટલે એને એવી અનુભૂતિ અહેસાસ એ ના ખબર પડે અંતસ્કરણમાં કે આ આત્મા છે ખાલી એને એટલી ખબર પડે કે શરીર છૂટી રહ્યું છે એ તો ખ્યાલ એટલું એટલે અજ્ઞાન છે સંસારમાં ભટકે છે એટલે એને એટલો ખ્યાલ આવે કે કઈક તત્વ છે કારણ કે શાસ્ત્રમાં એવું કહે છે ને કે એ શરીરમાંથી જે જયારે જીવ નીકળે પછી એ શરીર એટલે એવું શાસ્ત્રમાં કહે છે કે એ આજુબાજુ શરીરની આજુબાજુ ફરે પાછું અંદર એન્ટર થવા માટે એટલે આપણે તો આધ્યાત્મિક વિજ્ઞાનમાં જાણીએ છીએ કે અહીંયાથી છૂટે એટલે બીજે એનો જન્મ થઈ જાય એટલે જસ્ટ ક્યુરિયોસિટી કે તો પછી સમજી આ એને અહેસાસ કે અનુભૂતિ એવી ખબર અંતસ્કરણમાં ખબર પડે કે હું આ તત્વ જે અલગ થઈ રહ્યો છે તે કંઈક આત્મા છે કે કંઈ જ ખબર ના પડે ખબર પડે એટલે એ સામાન્ય વ્યક્તિઓને તો એમ થાય કે આ દેહ છૂટી ગયો બસ બીજું કશું કે આત્માનો અનુભવ થાય કે આત્મા દેખાય કે એવું કશું ના થાય એટલે મરનાર વ્યક્તિ તો અજ્ઞાનમાં જ મરે કારણ કે આખી જિંદગી અજ્ઞાનમાં જ જીવે છે તેને કારણ કે એક જ વસ્તુ છે કે એક માન્યતા દેહ અને દેહના નામની અસ્તિત્વની માન્યતા એક જ ક્ષણમાં ખલાસ થઈ જાય દેહ અને દેહના અસ્તિત્વની માન્યતા એક જ ક્ષણમાં ખલાસ થઈ જાય હા એટલે એક ક્ષણમાં તો એને સવળી દ્રષ્ટિ થવાને કોઈ એવો સ્કોપ જ ના રહે કે ખ્યાલ જ ના આવે કારણ કે આખી જિંદગી એવો કોઈ અનુભવ ના હોય એટલે બરાબર અને સ્વામીજી એક નાનકડું એ જાણું છે પેલું 63 કલાક પુરુષોમાં જે આવતી 24 માં 24 તીર્થંકર થવાના છે તો 9 વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવર્તી એની બી એક સાયકલ ફરે છે એ જ 24 તીર્થંકરો સાથે ચાલશે કે ખાલી 24 તીર્થંકરો જ નહીં 24 ના જે સીધા છે વાસુદેવ પ્રતિવાસુદેવ અને ચક્રવર્તી એ પણ નવી સાયકલમાં નવા થશે હા દરેક સાયકલમાં નવા જ હોય અચ્છા એટલે એ જે 63 કલાક પુરુષનો આખું જે સાયકલ છે એ આખું જ નવું 24 તીર્થંકરો સાથે સાયકલ એ કુદરતી રચના છે એમાં શ્રેષ્ઠ પુરુષો 63 જ થાય અને 63 સલાહકાર પુરુષો લગભગ એ લોકો મોક્ષે જતા રહે અને પછી નવા 63 સલાહકાર પુરુષો જન્મ લે
જન્મ. અચ્છા અચ્છા, એટલે વાસુદેવ પ્રતિવાસુદેવ બલરામ અને ચક્રવર્તી રાજ બધા જ નવા. બધા નવા આવે. તે સતીદાન સ્વામી. મારો પ્રશ્ન એ હતો કે થોડાક સમય પહેલા મને એક મેસેજ કરેલો આપણે ગરુડ પુરાણ માંથી હતો જે આપણે પાંચમાં વાત કરી ને તેમ સુધી એમાં લીધો હતો કે જ્યારે મનુષ્યના શરીરમાં લઈ આત્મા જે ફ્લો પડે ત્યારે એ કે એને ગુરુત્વાકર્ષણ બળથી વિહીન થઈ જાય કે એને લાગુ ન પડે અને આત્મા જ્યારે શરીરમાં લઈ નીકળે તો કે એ આપણા શરીરથી 10 ઉપર અધર કરતો હોય ને જે પણ ક્રિયા થાય એ જોઈતો હોય. તો એ વાત બરાબર છે? ના કશું ના. એટલે મારે જાણવું તો એના માટે હતું કે કોઈ પણ ક્ષણે આપણે એ જગ્યાએ હોય ઉપસ્થિત તો કે આપણને એ આભાસ રહે કે અહીંયા આ વ્યક્તિનો જીવ હજી છે, આત્મા હજી છે. તો કે આપણે એને કઈ મેસેજ દેવો હોય તો કે ત્યારે આપણે જે બોલી પુરાણમાં જે એના આવેલું હતું કે એમાં એવું હતું કે આપણે જે બોલી એ સાંભળી શકે એમ ઈશ્વરે. પહેલી વસ્તુ એ કે આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો ગુણ નથી, નંબર 1. નંબર 2, જેવો આત્મા શરીરમાંથી નીકળે એટલે તરત જ એને બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે, જેમાં એક સમયનું પણ અંતર હોતું નથી. ત્રીજું, આત્મામાં જોવાનો ગુણ નથી, એવો સાંભળવાનો, આ 5 ઇન્દ્રિયોના ગુણમાંથી એકે ગુણ આત્મામાં નથી. જોવાનો, સાંભળવાનો, બોલવાનો, સૂંઘવાનો, સ્પર્શ કરવાનો, આ ચારેયમાંથી એકે ગુણ આત્મામાં નથી. પણ આત્માની હાજરીથી દેહ છે એ દેહ આવા ગુણોનો અનુભવ કરી શકે છે એની હાજરીમાં, પણ આત્માને નથી અને આત્માનો નથી. બીજો પ્રશ્ન હતો બોલો. આપણે જે ક્રોધ આવે તો જ્યારે આવવાનો હોય એને આપણે થોડીક ક્ષણ પહેલા આપણે આભાસ તો થઈ જાય કે ક્રોધ આવે છે, તો એ આપણે ત્યારે દબાવીએ કે આપણે જે વિજ્ઞાન પ્રાપ્ત થયું એના માધ્યમથી આપણે એને દબાવીએ કે પણ કોઈ પણ સમયે ક્યારેક પાછો એ જે દબાણેલો હોય વધારે ફૂટી પણ જાય છે, નીકળી જાય છે. ત્યારે જે આપણે થોડીક આપણે જે પ્રગતિ કરી હોય પાછી હતી એમ નથી જાય તો એ જે ક્ષણ હોય આપણે આવી જાય ક્રોધ એને આપણે થોડોક વધારે સમય આપણે કરવું હોય જાગૃત આવે છે આપણે ક્રોધ નહીં કરવાનો, હું તરત તો ક્રોધ ના કર. તો એને જે જાગૃતિ થોડીક વધારવી હોય આ વિજ્ઞાનથી એ થોડીક આ આસન ભાષામાં સમજાવો. આ એટલે ક્રોધ કરવો, માન, માયા અને લોભ, રાગ અને દ્વેષ, આ બધું જે પ્રકૃતિ કરે છે એ પ્રકૃતિ જે છે એનો કંટ્રોલર કુદરત છે, આપણે નથી. માટે આપણે ક્રોધ કરવો છે કે ના કરવો એ આપણી પસંદગીનો પ્રશ્ન નથી. ક્રોધના ભાવ કરવા કે નહીં એ આપણા હાથમાં છે. ક્રોધ કરવો કે નહીં ક્રિયા રૂપે એ આપણા હાથમાં નથી. માન કરવું કે નહીં એ આપણા હાથમાં નથી. લોભ કરવો કે નહીં એ આપણા હાથમાં નથી. માયા કરવી કે નહીં એ આપણા હાથમાં નથી. આ બધું પ્રકૃતિના હાથમાં છે, કુદરતના હાથમાં છે અને પ્રકૃતિ દ્વારા કુદરત એને કર્મના ફળ રૂપે કરાવડાવે છે. પણ ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષના ભાવ કરવા કે નહીં એ આપણા હાથમાં છે. ક્રિયા આપણા હાથમાં નથી. શ્વાસોશ્વાસ પણ આપણા હાથમાં નથી. પછી આપણે ચિલ્ડ્રન એક બીજો પ્રશ્ન છે, આપણે બાળકોને જે આ વિજ્ઞાન આપણી પાસે છે એ અત્યારથી એને થોડું કઈ રીતે સમજાવશે? એ કાલે મેં વાત કરી હતી ને કે બાળકોને વિજ્ઞાન સમજાવવા માટે કેવું જોઈએ, નાની બાબતો કે ભાઈ તું વિચાર કર કે આ તને એવું લાગે છે કે શરીરને ઊંઘ એક જુદા છીએ, આત્માને દેહ જુદા છીએ, આત્મા દેહનો અંત આવે, આપણો પુનર્જન્મ થાય છે, પછી આ શ્વાસ લઈએ છે એ આપણી સ્વતંત્ર શક્તિ છે, એ દિવસ રાત ચાલ્યા કરે છે, ઊંઘી જઈએ તો ચાલ્યા કરીએ છીએ, માટે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. પછી જન્મીએ ત્યારે માતા પિતા આપણે સિલેક્ટ કરીએ છીએ તો કે નથી કરતા. આટલું તો બાળકોને સમજાય કે નહીં?